આજે વહેલી સવારે જ એક મોટા સમાચાર અમદાવાદથી સામે આવ્યા. કોઈ કલ્પના પણ ન કરી હોય, કોઈને કદાચ વિચાર પણ ન આવે, પણ ટ્રાફિકથી ધમધમતા, લોકોથી ધમધમતા અમદાવાદમાં દીપડાની દહેશત છે. અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડાની દહેશત. શરણદીપ સોસાયટીમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. ગુજરાતના અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જેવા સ્માર્ટ સિટીના ગુમા વિસ્તારમાં દીપડો ઘૂસી આવતા સ્થાનિકોમાં ભય છે, અફરાતફરીનો માહોલ છે. ગૃહ અને શહેરી વિસ્તારની શાંતિની વચ્ચે ગુમાની શરણદીપ સોસાયટીમાં એક દીપડો આરામથી લટાર મારતો જોવા મળ્યો. આ સમગ્ર ઘટના જે છે તે સોસાયટીના સીસીટીવીમાં પણ સામે આવી અને આસપાસના રહીશોમાં પણ તેનાથી ભારે દહેશત છે. એ સીસીટીવી ફૂટેજ કે જેમાં એવું સ્પષ્ટ દેખાય છે કે દીપડો સોસાયટીની ગલીઓમાં આરામથી ભ્રમણ કરે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. સ્થાનિકો પાસેથી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. હાલમાં તો વન વિભાગની ટીમ ઘટના સ્થળે છે. દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવા રેસ્ક્યુ કરવા માટે ખાસ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, સ્થાનિક લોકો જે છે, જે એ વિસ્તારના લોકો છે, તેઓને ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. જોવે રહેશે કે હવે આ માનવ વસ્તીની વચ્ચે અત્યારે દીપડાની આ લટારના સીસીટીવી સામે આવ્યા બાદ વન વિભાગ તેને પકડવામાં ક્યારે સફળતા મેળવે છે, સ્થાનિકોને ક્યારે હાશકારો થાય છે.